હેલો, હું ડૉક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ એન્ડ પેશન્ટ છે ને અમને એવું કહેતા મેડમ માઇન્ડફુલ ઇટિંગ વર્ડ સાંભળીએ છીએ. માઇન્ડફુલ ઇટિંગ એટલે શું થાય ઘણી વખત ખબર નથી પડતી કે માઇન્ડફુલ ઇટિંગ કરવાનું કેમ છે. બધા સલાહ આપી દે કે માઇન્ડફુલ ઇટિંગ કરવાનું છે. ઓકે, આજના ફાસ્ટ વર્લ્ડમાં જનરલી આપણે ભાગતા જમતા હોઈએ છીએ, ઉતાવળમાં હોઈએ છીએ, ક્યારેય શાંતિથી બેસીને જમી નથી શકતા. ઇવન આપણે શું જમ્યા એ ફૂડ ક્યારેય એન્જોય નથી કરી શકતા. વેઇટ લોસ બાજુ છીએ, કેલરી રિસ્ટ્રિક્શન બાજુ છીએ, તો અમે ફૂડ ફટફટ ખાઈ લઈએ છીએ, ખબર નથી પડતી. તો એ બધી જ વસ્તુ નુકસાનકારક છે. તમે જે ફૂડ ખાઓ છો એ જો એન્જોય નહીં કરો તો એના એટલા ન્યુટ્રિશન કે વાઇટામિન્સ પણ એબ્ઝોર્બ નહીં થાય. એટલે માઇન્ડફુલ ઇટિંગ કરવું કેમ ને એની ટિપ્સ આપું છું. પહેલી વસ્તુ, શાંતિથી બેસીને જમવું જોઈએ. ઓલવેઝ નિરાતે બેસીને જમવું જોઈએ. તમે શું જમો છો એ તમને આઈડિયા હોવો જોઈએ. જનરલી આપણે સ્ક્રીન સાથે જમતા હોઈએ, ટીવી ચાલુ છે, લેપટોપ ચાલુ છે કે તમારું મોબાઈલ ચાલુ છે, તો તમને આઈડિયા જ નહીં આવે કે તમે શું જમ્યા, કેટલું જમ્યા. તો એ બધું તમને ડિસ્ટ્રેક્ટ કરશે જમવામાંથી. તો એ બધું નથી કરવાનું. તમારે મોબાઈલ, ટીવી, લેપટોપ, કોમ્પ્યુટર બધું જ સાઈડમાં રાખીને શાંતિથી બેસીને જમવાનું છે. એક જગ્યાએ બેસીને જમવાનું છે. જનરલી ઘણી વખત અમે કહેતા હોઈએ છીએ કે ડાઇનિંગ ટેબલ કરતાં પલાઠી વાળીને નીચે બેસીને જમો એ વધુ ફાયદાકારક હોય છે. સેકન્ડ થિંગ છે ફૂડનું ટેક્સચર. શું જમ્યા એ જ ખબર નથી હોતી ઘણી વખત. ટેક્સચર કેવું હતું તમે પૂછશો, શેનું શાક તમે આજે જમ્યા ને તો એને 2 મિનિટ વિચારવું પડશે કે શેનું હતું એમ. બસ એનું રીઝન જ એ છે કે તમે એને ફૂડને એન્જોય જ નથી કર્યું, તમે એમનું ટેક્સચર જ નથી જોયું, તમે એની સ્મેલ એરોમાં લીધી જ નથી. તો એરોમાં લેવાની છે. તમારે તમારા બધા સેન્સીસ હારે જમવાનું છે. તમારું જે કાંઈ પણ સેન્સીસ બધા જ એમાં રાખીને જમવાનું છે. તો તમને ફૂડના ટેક્સચરની ખબર પડશે, તો તમને ફૂડની એરોમાં ખબર પડશે. ઇવન તમે ફૂડ એન્જોય કરીને જમી શકશો. એટલે તમારી બધી સેન્સીસ સાથે નિરાતે બેસીને જમવાનું છે. ચાવીને જમવાનું છે. એટલા હરીમાં આપણે ક્યારેય હોતા જ નથી કે એક ફૂડ ન લઈ શકીએ. અને 10 થી 15 મિનિટનો જો તમારી પાસે ટાઈમ નથી એવું ક્યારેય હોતું જ નથી. એ બધા જ એક્સક્યુઝીસ છે કે મારી પાસે ટાઈમ નથી. બધા પાસે એટલો ટાઈમ હોય કે તમે ફૂડ એન્જોય કરીને જમી શકો, ચાવીને જમી શકો. આપણા ઇવન બાપ દાદા, પરદાદા બધા જ કહેતા ચાવીને જમવું, આટલી વાર ચાવવું. તો એ લોકો પાસે સાયન્ટિફિકલી પ્રૂવન હતું, બધું અનુભવથી કહેતા હતા. તો એ રીતે જમવું જોઈએ. વિધાઉટ ગિલ્ટ જમવું જોઈએ. કેલરીઝ ગણીને જમીએ. આ ફૂડ મને અતિશય ભાવે છે પણ આજે મારાથી ખવાઈ ગયું, ના હવે નથી ખાવું, એવું ન હોય. ફૂડમાં ક્યારેય ગિલ્ટ ના. અને હું છે ને ઘણી વખત પેશન્ટને કહેતી હોઉં, સંન્યાસ ફૂડમાંથી લેવાનો જ નથી. ફૂડમાંથી સંન્યાસ લેવાય જ નહીં. શું કામે લેવો જોઈએ? બધા જ ફૂડ આપણા માટે જરૂરી છે, બધું જ જરૂરી છે. હા, તમે પેકેજ ફૂડ છે કે પ્રોસેસ ફૂડ છે કે રિફાઇન ફૂડ છે એ એવોઇડ કરી શકો, એ એવોઇડ કરવું જોઈએ. પણ જે રૂટીન આપણે જમીએ છીએ કેલરી કાઉન્ટિંગ સાથે, કેલરી રિસ્ટ્રિક્શન સાથે, એ ક્યારેય નથી જમવાનું. વિધાઉટ ગિલ્ટ જમો. હું છે ને પેશન્ટ ઘણી વખત એવી આવીને કહે ને કે બહાર જમવાનું છે કે અમારે આ જમવાનું છે, મેં આ જમી લીધું છે, તો શું કરવાનું? તો કંઈ નથી કરવાનું. બહાર જમવાનું છે, બહાર જમી લીધું છે, ફંક્શનમાં છો, કંઈ વાંધો નહીં, વિધાઉટ ગિલ્ટ જમી લો. એનાથી એક ફાયદો એ થશે કે તમને જંક ફૂડની ક્રેવિંગ નહીં થાય. જો તમે ગિલ્ટ સાથે જમશો તો થોડાક દિવસ પછી તમને પાછી ઈચ્છા થશે. તમે ફૂડ એન્જોય કરીને જમશો તો તમને પાછી ઈચ્છા નહીં થાય, કેમ કે તમે એ ફૂડ એન્જોય કરીને નિરાતે જમી લીધું છે. ઇમોશન સાથે નથી જમવાનું. તમે દુઃખી છો કે ગુસ્સામાં છો કે સ્ટ્રેસમાં છો અને એની સાથે તમે જમશો તો તમે ઓવર ફૂડ કન્ઝ્યુમ કરશો, તો એ પણ નથી કરવાનું. ઇમોશન સાથે ફૂડ ન હોય, ઇમોશન ફૂડની સાથે રાખવાનું છે. બીજા બધા ઇમોશનની સાથે ફૂડ નથી લેવાનું. એટલે ઇમોશન સાથે નથી જમવાનું. શાંતિથી બેસીને નિરાતે જમશો, તમારું દરેક ફૂડને તમે વાઇટામિન બોડી એબ્ઝોર્બ કરી શકશે. માઇન્ડફુલ ઇટિંગ આને જ કહેવાતું હોય છે. તમારે તમારા બોડીને જાણવાનું છે કે ભૂખ છે, ઓકે મારે આટલું જમવાનું છે, હવે ભૂખ નથી, મારું પેટ સ્ટમક ફૂલ છે તો હવે મારે જમવાનું નથી. બસ બોડીને જાણશો ને તો તમે ઓલવેઝ માઇન્ડફુલ ઇટિંગ કરી શકશો. એવરી બાઇટને તમે એન્જોય કરી શકશો, એવરી બાઇટને સેલિબ્રેટ કરી શકશો. સો માઇન્ડફુલ ઇટિંગ બહુ જરૂરી છે. થેન્ક યુ.